હવે જોઈએ આજના ક્રાઇમ ન્યૂઝ। ગુજસીટોક ધારા હેઠળ નોંધાયેલ ગુન્હાના કામે અટક કરેલ આરોપીઓના નામ, સરનામા। 1. ભાવિન ઉર્ફે ભાવેશ ખોડાભાઈ બઢ રહે સરગવાડા ગામ તાલુકો જિલ્લો જુનાગઢ। 4. નિલેશ ઉર્ફે નીલુ ખોડાભાઈ બઢ સરગવાડા ગામ તાલુકો જિલ્લો જુનાગઢ। 5. જાદવ ઉર્ફે લાખો સાંગાભાઈ હુણ રહે કોયલી તાલુકો વંથલી જિલ્લો જુનાગઢ। ગુજસીટોક ધારા હેઠળ નોંધાયેલ ગુન્હાના કામે અગાઉ અટક કરેલ આરોપીઓના નામ, સરનામા। 2. ક. બે શન ગલ્લાભાઈ મોરી રહે ધરમ અવેડા પાસે ગાંધીગ્રામ જુનાગઢ। 3. દિલીપ ઉર્ફે દિલા ભગાભાઈ છેલાણા રહે વિઠલેશ ધામ ડી માર્ટની બાજુમાં જયદેવ પેટ્રોલ પંપની પાછળ ઝાંઝરડા રોડ જુનાગઢ શહેર। 2. મૂળ સાંગાવાડા ગામ તાલુકો માંગરોળ જિલ્લો જુનાગઢ। જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબની સૂચના તેમજ પોલીસ અધિક્ષક શ્રી સુબોધ ઓડેદરા સાહેબની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર અસામાજિક ઇસમો દ્વારા કરાવવામાં આવતી અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા તેમજ કડક હાથે કામ લેવાની ઝુંબેશ અન્વયે તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને જાળવી રાખવા સારું કાયદેસર અસામાજિક પ્રવૃત્તિ કરતા ઇજમો 52 ગુજસીટોક જેવા આક્રમક પગલાં લેવા સૂચના તેમજ માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ હોય, જે અન્વયે છેલ્લા ઘણા સમયથી જુનાગઢ જિલ્લા વિસ્તારના રહેવાસી 1. ભાવેશ ઉર્ફે ભાવિન ખોડાભાઈ બઢ 2 હે સ 2 ગવાડા ગામ તાલુકો જિલ્લો જુનાગઢ। 2. ક. બે શન ગલ્લાભાઈ મો 2 2 હે ગાંધીગ્રામ જુનાગઢ। 3. દિલીપ ઉર્ફે દિલા ભગા છેલાણા 2 હે ઝાંઝરડા રોડ જુનાગઢ। 4. નિલેશ ઉર્ફે નીલુ ખોડાભાઈ બઢ સ 2 ગવાડા ગામ તાલુકો જિલ્લો જુનાગઢ। 5. જાદવ ઉર્ફે લાખો સાંગાભાઈ હુણ 2 હે કોયલી તાલુકો વંથલી જિલ્લો જુનાગઢ વાળાઓએ સંગઠિત થઈ ગંભીર 2 પ્રકાર 2 ના ગુન્હાઓ આચરતી ગેંગ ઊભી કરેલ હોય, જે ગેંગ વિશે ક્રાઇમ બ્રાન્ચ જુનાગઢના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે એમ પટેલ નાઓએ વધુ તપાસ કરતા જે તમામ ભાવેશ ઉર્ફે ભાવિન ખોડાભાઈ બઢ પોતે ગેંગ લીડ 2 તરીકે તથા તેની ગેંગના સભ્યો વિરુદ્ધ ગુન્હાહિત ઇતિહાસ ચેક કબેતા આરોપીઓ દ્વારા ભૂતકાળમાં ખૂનની કોશિશ, ચોરી, લૂંટ, રાયોટિંગ, ખંડની ઉઘરાવવા, અપહરણ, બેકાયદેસ 2 અટકાયત, માં 2 ઈજા, ધાક ધમકી આપવાના, હથિયા 2 ધારા, પ્રોહિબિશન, જુગા 2 સહિતના અસંખ્ય ગુન્હાઓ નોંધાયેલ હતા। આ ઉપરાંત આરોપીઓ સામાન્ય માણસોના મકાન તથા જમીનો ગેરકાયદેસર પચાવી પાડેલ તેમજ ગેરકાયદેસર આવક સ્ત્રોતથી મેળવેલ મિલકતના આધારે ઝાંઝરડા રોડ પર એક બંગલો ખરીદી ગેંગના તમામ આરોપીઓ આ બંગલા ખાતે બેઠક કરી પોતાને ગેંગને બંગલા ગેંગ તરીકે ઓળખાવી સામાન્ય જનતામાં ભયનો માહોલ ફેલાવેલ તેમજ આ તમામ આરોપીઓ એકબીજા સાથે ઉપરોક્ત ગુન્હાઓમાં ભૂતકાળમાં પકડાયેલ હતા અને એક ગેંગ સ્વરૂપે જણાઈ આવતા પોલીસ અધિક્ષક શ્રી સુબોધ ઓડેદરા સાહેબ દ્વારા પકડાયેલ આરોપી તથા તેની સાથે અન્ય ગુન્હામાં સંકળાયેલ આરોપીઓના ગુન્હાહિત ઇતિહાસ બાબતે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર ચાલો મિત્રો ફરી મળીશું, બધાને મારા નમસ્તે।